બાકી હાલ તારા 6 મહિના ભર લેવા યાર એમ આ 6 મહિના ભરવાની બધી પતી જશે એવું છે અહીંયા છૂટી ગઈ તારા બડે દીકરી છે તારી જેવી ગમે તેને મન નાખું તો 6 મહિના જ થાય અલ્લાહ તારા બડે દીકરી છે હા પણ એનું હું કરીને બેઠો હું હાલ સારું કરી નાખું કોપી દીકરીની હાયું લીધું ભોગવી નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો. ફરી પાછા આપણે આવી ગયા નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ. તો અમારી ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં લાઇક કરી દેજો. અને હા મિત્રો, આ વિડીયો કે ઓડિયોની અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી, બરાબર છે? તો ચાલો મિત્રો, વિડીયો અને ઓડિયો બંને કન્ટિન્યુ કરીએ અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાંભળવા માટે તૈયાર થઈ જાઓ. જવાબ આપું રાજકોટ આવીને બરાબર હા એટલે કેવા શું માંગો છો એ બોલો એવા હું તમને ઈ માંગુ છું કે તમે ફૂલ તૈયારીમાં રહેજો. તેની તૈયારીમાં બોલો ને પણ હું રાજકોટ આવું તમારે થાય એવા તમારા કોન્સ્ટેબલને ફોન કરી દેજો, થાય એવા પીએસઆઈ ને ફોન કરી દેજો, થાય એવા તમારે જ્યાં જ્યાં તમારા ફોન થતા હોય ત્યાં કરી દેજો. એટલે શેના બાબતમાં મારા બાબતમાં શું શું તમારા બાબતમાં અરે મારા બાબતમાં તમારાથી થાય બધું તમારી કોશિશ કરી લેજો અને એમાં પેલા બધે હું વયો જઈશ. પછી હું મારી ટ્રાય કરીશ. મતલબ નથી ખબર કે એ વ્યક્તિ આવો હશે, શું કરશે શું નતો કરતો, પણ 2 મહિનામાં એનો રૂપ છે એ બધો સામે આવવા દીધો. અને 2 મહિનાની અંદર જ એને મને આજથી માર્ચ એપ્રિલ મહિનાની અંદર હું સાઉદી હતી ત્યારે સ્નેપચેટ થી હું અનંત ચાવડાના થ્રુ ઇમ્તિયાઝ રાવમાં ઉર્ફે લાલાના કોન્ટેક્ટમાં આવી. એટલે એ ટાઈમે મને આવી બધી મતલબ નથી ખબર કે એ વ્યક્તિ આવો હશે, શું કરશે શું નતો કરતો, પણ 2 મહિનામાં એનો રૂપ છે એ બધો સામે આવવા દીધો. અને 2 મહિનાની અંદર જ એને મને બતાવી દીધું. પહેલા તો મને રીબ્રા રોડ પર હાઈવે ઉપર માયરી, મારો S24 અલ્ટ્રા લઈ ગયો, મારો ચેન હતો એ તોડી નાખ્યો, એને બધું જ કર્યું. તો પણ મેં સહન કર્યું કે મારા ઘર સુધી પહોંચે, કેમ કે હું બાપ વગરની દીકરી છું, મારા પપ્પા નહોતું. મારા મમ્મી એટલું કેટલું સહન કરે, તો બી હું સહન કરતી જ આવતી હતી. પછી વધી ગયું એનું ક્યારે મારા ઘરની નીચે આવીને ગાડીઓ ઊભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો કે તારથી ભાઈ કોઈથી ન થાય. મારા દીકરાને લેવા માટે એ બધા અહીંયા આવ્યા હતા, અનંત ચાવડા અને લાલો ને એ બધા. પછી હું હિંમત હારી ગઈ હતી. પછી અલગ અલગ નંબરોમાંથી મને કોલ કરાવતા હતા એના દોસ્તારોમાંથી કે સમાધાન નહીં કરને તો રસ્તામાં તું નીકળે તો તને મારી નાખતી, તો ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છો, ઇન્સ્ટાગ્રામમાં તારું ગમે એ અમે લોકો બોલીને બધું બગાડતી, એ બધી વાતો કરતા હતા. કેમ કે અત્યારે સોશિયલ મીડિયાની લાઈફ છે, એમાં તો ગમે ત્યારે નાની એવી વસ્તુ આપણે લોકો મૂકી છે તો એ વસ્તુમાં બહુ મોટું થાય જ છે. એટલે એની કારણે એ લોકો મને ધમકાવતા હતા, બધું કર્યું. પણ પછી કાંઈ ન થયું તો મેં કેસ કર્યો એના ઉપર. કેસ કર્યો એ છતાં પણ મારા માટે ને 2 દિવસે 4 દિવસે ફોન કરાવતો હતો. તો મેં તો કાંઈ વાંધો નહીં, હું કેસ પાછો લઈ લઉં છું. મારો 24 અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે, જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો હતો. તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે, કે તું મને મારો ફોન આપી દે તો બસ થી આપો. અને જેમ મેં તોફાની રાધાને મારી ને એમ હું તને બી મારી આવ્યો એનો કે તારે સીપી સાહેબ ને કેવું હોય, તારે પીઆઈ ને કેવું હોય, તારે જેને કેવું હોય ને કે પછી હું કરીશ ને એ તું જોજે કે તારા ઘરમાં આવીને તારા છોકરાને તારા મમ્મીને બેને મારી નાખે. હું એક નારી જ છું. મારા જેવી એવી કેટલી છોકરીઓ કંડવલી અંદર હતે જ અને કેટલી છોકરીઓ અંદર દુખી. આવા જ મસ્ત મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો નાની કોમેન્ટ પણ કરી દેજો. મિત્રો, આવા જ મસ્ત મજાના વિડીયો અમારી ચેનલ પર હંમેશા માટે આવશે, બરાબર છે? તો એટલા માટે લાઇક શેર કોમેન્ટ કરજો. ચાલો મિત્રો, મળશું નેક્સ્ટ વિડીયો.